એવોઇડ એન્ડ હેટ કાસ્ટિઝમ. જાતિ બે જ હોય, પુરુષ અને સ્ત્રી, બસ. બાકીની જાતિઓ તમે ઊભી કરી છે. એક જ જાતિ, માનવ. બસ. બધાના શરીરમાં વહેતી લોહીની ગુણવત્તા અલગ હોઈ શકે? કેવી રીતે હોય? બધાનું લોહી લાલ જ હોય. દરેકનું હૃદયની ધડકન સરખી જ હોય. ફેફસા જ બધાનો શ્વાસ લેતા હોય. બધાનું મન વિચારતું હોય. હા, ભાષા ગમે તે જુદી હોય, પણ બોલતી તો જીભ જ હોય. માનવ જાતિ નહોતી બોલતી, નહોતી ભણેલી, ત્યારે એ માણસો જ હતા. અને આપણે જાતિ પાડીને શું કરી લીધું? શું સાબિત શું કરવું છે? ક્રિશ્ચિયન એ યહૂદી કરતા મહાન, યહૂદી અને ક્રિશ્ચિયન કરતા ઇસ્લામ મહાન, અને આ પૃથ્વી પર સૌથી શ્રેષ્ઠ એ હિન્દુઓ ગણવાના. હિન્દુઓમાં પણ બીજી 1000 જાતિઓ એકબીજાને નબળી અને મહાન ગણે. શું કરવું છે? શું કેવી રીતે સમાજને તોડી ફોડી નાખ્યો? થોડાક લોકો ભણ્યા હતા એ બ્રાહ્મણ, થોડાક લોકો શક્તિશાળી હતા એ ક્ષત્રિય, જે લોકોને વેપારમાં સમજ પડતી હતી એ વૈશ્ય, અને જેની પાસે શક્તિ નહોતી, જ્ઞાન નહોતું, વેપારી બુદ્ધિ નહોતી, એ બિચારા સેવા કરતા હતા એ શૂદ્ર. ખતમ કરી કાઢ્યો સમાજને. બ્રાહ્મણોએ શૂદ્રને સૌથી નીચ ગણ્યા. ક્ષત્રિયોએ આ પૃથ્વી ઉપર માત્ર શક્તિશાળી એ લોકો, બીજા બધા નિર્વીર્ય. વેપારીઓ કોઈને પણ લૂંટી શકે. શું કર્યું? શું આપણે વિશ્વને ક્યાં લઈ જઈએ છીએ? પટેલોના પણ અનેક ફાંટા, જૈનના પણ અનેક ફાંટા, હિન્દુઓના ફાંટા જ ફાંટા. હજી શીખ, હજી પારસી, હજી કરો તમિલ, તેલુગુ, બંગાળી, મરાઠી, પંજાબી, હજી જેટલા ભાગ પાડવા એટલા પાડો. બરબાદ કરવા જ છે એકબીજાને. ભૂલી જાઓ. આપણે માણસ છે એ વાત ભૂલી જાઓ. આપણે જાતિઓ યાદ રાખીએ, હે ને? એ સિવાય કેવી રીતે એકબીજાને બરબાદ કરી શકીશું? કેટલાક ઊંચા, કેટલાક નીચા, આ બધું છે ને એ નેતાઓના આશીર્વાદ છે. આ રાજકારણીઓની મહેરબાની છે. મત જોઈએ તો ક્યારેક મુસ્લિમ મહાન, ક્યારેક હિન્દુ મહાન, ક્યારેક શીખ મહાન, ક્યારેક નીચે દલિતો, શુદ્રો મહાન. ખબર નથી પડતી. શા માટે આપણે માનવ જાતને વહેંચવી છે?
અને કોઈ સુખી નહીં થાય. આ થિયરી છે ને, બધા બરબાદ થવાના રસ્તા ઉપર સંપી ગયા છીએ. ચલો યાર, બરબાદ થઈએ, ચલો. કાં તો ધર્મ રમીએ, કાં તો જાતિ રમીએ.